28 તારીખે મળી જશે કે આ ગોંડલ થી મિર્ઝાપુર નથી, આ ગોંડલ થી સર ભગવતસિંહનું ગોંડલ છે। રાજકોટ જિલ્લાનું ગોંડલ કે જે અવારનવાર સમાચારોમાં રહેતું હોય છે, ત્યાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના નેતૃત્વમાં જે રેલી યોજાઈ હતી તેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા। ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે 28મી તારીખે સાબિત થઈ જશે કે આ ગોંડલ છે, મિર્ઝાપુર નથી। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ જિલ્લાના ગોંડલમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા, જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, ઉપાધ્યક્ષ પ્રફુલ્લ ટોડિયા સહિત ભાજપના અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીએ એક મહારેલી કરીને શક્તિ પ્રદર્શન કર્યું છે, જેમાં દાસી જીવણ પાર્ટી પ્લોટથી મહારેલીનું પ્રસ્થાન થયું હતું। ભાજપના શક્તિ પ્રદર્શન વચ્ચે સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં 60થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। તો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું છે કે હું ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની જનતાનો આભાર માનું છું કે ટૂંકી નોટિસમાં તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત થઈ ગયા, એટલે જ આભાર વ્યક્ત કરું છું। મારે આજે કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી જે રીતે ગોંડલની જનતા અને ગોંડલને બદનામ કરવાના બહારના લોકો દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે, એનો જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ચૂક્યો છે। ગોંડલની જનતા આ વસ્તુનો જવાબ આપવા માટે તત્પર છે, અતિ ઉત્સાહમાં છે। એનો જવાબ 28મી તારીખે મળી જશે કે આ ગોંડલ મિર્ઝાપુર નથી, આ ગોંડલ ભગવતસિંહજીનું ગોંડલ છે। તો આવો સાંભળીએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું છે। પ્રથમ તો ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ટૂંકી નોટિસમાં પણ ગોંડલ અને ગોંડલ શહેરના તમામ લોકો, તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ આ રેલીમાં ઉપસ્થિત છે। સૌનો હું આભાર વ્યક્ત કરું છું। વિશેષ મને કહેવાનું આજે મન થાય છે કે લગભગ છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે, એનો જડબાતો જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે। મને લાગે છે ગોંડલની જનતા, શહેર અને તાલુકાની જનતા ગોંડલને જે રીતે બદનામ કર્યું છે એનો જડબાતો જવાબ આપવા માટે અતિ ઉત્સાહમાં છે, તત્પર છે। અને એનો જવાબ 28 તારીખે મળી જશે કે આ ગોંડલ થી મિર્ઝાપુર નથી, આ ગોંડલ થી સર ભગવતસિંહનું ગોંડલ છે। આવો પેટીસ પર જવો પડશે। આપને જણાવી દઈએ કે ગોંડલમાં અવારનવાર કાયદો વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉઠતા રહે છે। મે 2025માં પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ ગોંડલ ગયા હતા, જ્યાં તેમને ગણેશ ગોંડલના માણસોએ કાળા વાવટા દેખાડ્યા હતા અને તે વખતે અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ દ્વારા ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। આ પછી થોડાક સમય અગાઉ જિગીસા પટેલ કે જેઓ આમ આદમી પાર્ટીમાં હવે જોડાઈ ગયા છે, તેમની કાર પર ગોંડલમાં પથ્થરમારો થયો હતો। આ સમગ્ર ઘટનાના પડઘા વિધાનસભામાં પણ પડ્યા હતા અને આ પ્રસંગને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી। તો હવે જોવાનું રહે છે કે 28મી તારીખે ગોંડલની જનતા કોની પર પસંદગીનો કળશ ઢોળે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।